अज सजया है वे सारा शहर, अज हो गई आवे रब दी महर। हाय सजया है वे सारा शहर, अज हो गई आवे रब दी महर। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। सखियां ने सजना है मैं भी सवरना है, अज दिन चढ़िया तेरे नाम दा वे। सखियां ने सजना है मैं भी सवरना है, अज दिन चढ़िया तेरे नाम दा वे। दिल नहीं लगता है वे आके तू ले जावे, मैं तेरे इंतजार च तकदियां राह। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। वाणी
आयो अवसर रूडो अवसर सुख ना कई सूरज मड़ा आयो अवसर रूडो अवसर सुख ना कई सूरज मड़ा वागे वागे शरणाई रूडा ढोल ढमक्या वागे वागे शरणाई रूडा ढोल ढमक्या छाटो छाटो रे गुलाल राता करे शुरगार वागे वागे शरणाई रूडा ढोल ढमक्या वागे वागे शरणाई रूडा ढोल ढमक्या
વાળા ચશ્મા પહેર્યા, રેન્જ રોવર કાર રૂડી, રેન્જ રોવર કાર રૂડી. કોની પડે એન્ટરી, રોણાની પડે એન્ટરી, કોની પડે એન્ટરી, રાણાની પડે એન્ટરી. ઓહો રેબન વાળા ચશ્મા પહેર્યા, રેબન વાળા ચશ્મા પહેર્યા, રેન્જ રોવર કાર રૂડી, રેન્જ રોવર કાર રૂડી. કોની પડે એન્ટરી, રોણાની પડે એન્ટરી, કોની પડે એન્ટરી, રાજાની પડે એન્ટરી. રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી, વટથી જોને રોણો જીવે છે જિંદગી. હા મોજથી જીવે રોણો મોજીલી જિંદગી, કોઈ વાતે ખોટ નહીં, માતાજીની મેર થઈ. દિલના રે દિલદાર રોણા, દિલના રે દિલદાર રોણા, યારો ના રે યાર રોણા, યારો ના રે યાર રોણા. કોની પડે એન્ટરી, રોણાની પડે એન્ટરી, કોની પડે એન્ટરી, રાજાની પડે એન્ટરી. કહું છું કોની પડે એન્ટરી, ભાઈઓની પડે એન્ટરી. દોસ્તો કાજે હાજર કરે જાન છે, નાના મોટાને આપે ઈમાન છે. મા બાપની શાન એને પરિવારનું ધ્યાન છે, ભાઈઓ રે ભેડા રોણો એકદમ ફાઇન છે. આ દુનિયા આખી જોતી રહે, દુનિયા આખી જોતી રહે, એવો એનો ક્રેઝ રોણા, એવો એનો ક્રેઝ રોણા. કોની પડે એન્ટરી, રોણાની પડે એન્ટરી, કોની પડે એન્ટરી, રાજાની પડે એન્ટરી. કહું છું કોની પડે એન્ટરી, ભાઈઓની પડે એન્ટરી. ઓહો રેબન વાળા ચશ્મા પહેર્યા, રેબન વાળા ચશ્મા પહેર્યા, રેન્જ રોવર કાર રૂડી, રેન્જ રોવર કાર રૂડી. કોની પડે એન્ટરી, રોણાની પડે એન્ટરી, કોની પડે એન્ટરી, ભાઈઓની પડે એન્ટરી. કંઈક કર્યું છે એવા મારા દાતાશ્રીઓ તથા મારી નાયક માવડી, આ કાર્યક્રમ તમારો છે, બની ગયું છે એમનો અમને પણ ગૌરવ છે, અમારી ટીમને પણ ગૌરવ છે. એમાં અમારી ટીમના મોટો બધો ફાળો છે કે જેને દિન રાત એક કર્યા છે. આ કાર્યક્રમ એક વ્યક્તિ કે એક બે વ્યક્તિથી ન થઈ શકે. સમાજના ઘણા બધા યુવાનો બધા દિન રાત એક કર્યા છે, ત્યારે આ કાર્યક્રમને આપણે આ સ્ટેજ સુધી પહોંચી શક્યા છે. આપણે આપણી દીકરીઓ માટે વસ્તુઓ ખરીદવામાં બેસ્ટમાં બેસ્ટ વસ્તુઓ આપણે સમાજ સામાન્ય રબારી આપી શકે એનાથી વધારે બેટર આપવા અમે પ્રયત્ન કર્યો છે. એક સમાજની અંદર જે સમૂહ લગ્ન એવા છે કે જેના બેનિફિટ બહુ મોટા છે. જો આપણે સમજતું તો જ આપણો આર્થિક વિકાસ શક્ય છે, અધરવાઇઝ આપણો આર્થિક વિકાસ શક્ય નથી. આજે 3 દિવસ પછી અહીંયા 38માં સમૂહ લગ્ન ધોબી સમાજના થાય છે, ત્યારે આપણે જે પહેલું મુહૂર્ત કરીએ છીએ તો આપણા માટે એ એક કેટલા દશકા આપણે પાછળ રહી ગયા છે. પણ જ્યાં આજે શરૂઆત કરી છે તો એ હવે એ કાર્યક્રમ આપણો સમાજની અંદર એક પ્રગતિ માટેનો કાર્યક્રમ સતત ચાલુ રહે એવી દરેક સંકલ્પ લો. આપણે
સોશિયલ મીડિયા ઉપર સરસ મજાનું કેમ્પેન કર્યું, આપણા યુવાનોએ વડીલોએ પુષ્કળ સપોર્ટ આપ્યો. એક પણ વ્યક્તિને અમે ગામે ગામ ફાળો માંગ્યા વિના, એક વ્યક્તિને મેં ફોન કર્યા વગર સામેથી એનું ફાળો સામે દુકાને આવીને જમા કરાવ્યો. આ નાત માવડીનો પ્રેમ છે. પણ એક વસ્તુ એ છે કે લોકોએ હવે જાગૃત થવાનું છે. મોટાભાગના જાગૃત થઈ ગયા છે. અમે આ કામ કરીએ છીએ, તમારા માટે કામ કરીએ છીએ. તમારે સમજવાનું છે કે આપણા સમાજને કઈ દિશામાં આપણે લઈ જવો છે. પ્રગતિ કરવી છે કે હજી સમૂહ લગ્ન? મારે પોતે મારા સગાવાલા આવે છે કે તમે લગ્નમાં નહીં આવતા, ક્યાંથી આવું? તન દૂર દૂર હોય તો 1 દી આવવાનો, 2 દી આવવાનો, પછી 3 દી પછી બીજાના સગાના હોય. તો અમે લોકો દરેકના પ્રસંગમાં નથી પહોંચી શકતા. તો આ દરેકને એક જ દિવસમાં 16 દીકરીઓ આપણી સમૂહ લગ્નની અંદર લગ્ન કરતી હોય ત્યારે આપણા બધાના એક જ દિવસના સગા બધા. કોઈ એમ ન કહે કે હું નહોતો આવ્યો, તમે નહોતા આવ્યા. તો આના બેનિફિટ એટલા બધા છે કે કોઈ સીમા નથી. બીજી વસ્તુ એ છે કે આપણા બાળકાઓ તેજસ્વી તારલા જે આપણું ભવિષ્ય છે, જેના માટે આપણે ઘણું બધું કરવાનું છે. પણ એ નાત માવડીએ સમજવાનું છે કે અમારી ટીમને તમારે ભરપૂર સપોર્ટ આપવાનો છે. તો અમે કાંઈક કરી શકતું. તમારા સપોર્ટ વિના અમે કાંઈ નહીં કરીએ. કે અમને ભગવાને ઘણું બધું દીધું છે, અમારે કાંઈ કરવાની જરૂર નથી. પણ તમારો પ્રેમ અને સપોર્ટ અમને જરૂર છે. તો અમારી ટીમ દિલથી લડે છે, તમારા માટે લડે છે. અમને અમારી ટીમને પૈસા ભગવાને ઘણાય દીધા છે, અમને બુદ્ધિ આપી છે. પણ કોના માટે? એ સમાજના વ્યક્તિઓ માટે અમે કામ કરી શકીએ. પણ સપોર્ટ તમારો હશે. સમાજનો સપોર્ટ નહીં હોય તો અમે કાંઈ નહીં કરી શકાય. આજે આ પ્રસંગની અંદર આપણે જે આવ્યા છે, 16 દીકરીઓના લગ્ન થાય છે. એના પહેલા હર્ષના અધિકારી એ છો તો આ દીકરીના મા બાપ છે, જેને અમે ટીમે કોન્ટેક્ટ કર્યો અને એના હર્ષભેર અમારી માંગણી સ્વીકારી કે ના અમે સમૂહ લગ્નમાં જોડાય છે. અને આ નતમસ્તક કરું છું એ દીકરીના મા બાપને કે સ્પષ્ટ સમૂહ લગ્નની અંદર આપને બધાને હાજરી આપી, નામ નોંધાવી અને સમૂહ લગ્નને સરસ મજાનું ભવ્ય રીતે આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. એ આપણા માટે ગૌરવ છે. આજે સમૂહ લગ્ન આપણે ગુજરાતની વિનોય રબારીની એક વ્યક્તિની ઓળખ થઈ ગયો છે. વિનોય રબારી સમાજ કોણ છે? સોશિયલ મીડિયાની અંદર આપણી એક પોસ્ટ ચાહીએ છીએ. આજે આપણે એક સરસ મજાની સેલ્ફી કેમ્પેન કરી છે કે મને ગર્વ છે મારા વિનોય રબારી સમાજ ઉપર. મારો રબારી સમાજ ભણે, શિક્ષિત બને, એ નેમ સાથે અમે સેલ્ફી કરી છે. એ સેલ્ફી ગુજરાતની અંદર હોટ ફેવરિટ જઈ ગઈ છે. ગામે ગામ એ ફેવરિટ એ સેલ્ફી જવી જોઈએ. સમાજને, દરેક રબારી સમાજને એવી નોંધ લેવી છે કે સમાજની અંદર અમે 1000 ખોયડા છે, પણ 1000 ખોયડા પણ નબળા નથી. સમાજનું એક એકતા છે અને સરસ મજાના આવા આયોજન કરી શકીએ છીએ. અને વૈશ્વિક રીતે આપણે સરસ મજાનું એક સંઘબળ હશે, મજબૂત હશે, યુનિટી હશે તો જ આ કામ આપણે કરી શકીશું. તો હવે ફરીથી હું આપને હાથ જોડીને વિનંતી કરું છું, આપ બધા આવ્યા છો, અમને આનંદ છે. આવો જ આનંદ, આવો જ પ્રેમ અમારી ઉપર રાખજો. સ્ટેજની વચ્ચે આવી જાય. ત્યારબાદ મયુરી ભોનભાઈ કરમટા ધોરણ 8 93.5 સાથે તિલસરા ગામમાંથી આગળ આવવા વિનંતી. જોરદાર તાળી, કારણ કે 93.5% સાથે ઉત્તીર્ણ થયા છે. રાઠોડ ધોરણ 8 90.46 ગામ પીઠડિયા. સેજલ મુંજાભાઈ પરમાર ધોરણ 8 89.80 ગામ ચારણિયા. જોરદાર આપણી દીકરી અને બહેનો માટે ખૂબ ખૂબ, કારણ કે આ બધી બહેનોએ 90% ઉપર લાવ્યા છે. ધોરણ 8 86.85 ગામ પીઠડિયા. આપણે ખરેખર આપણે દરેક આપણે પણ એમ લાગે કે હું જે સમાજની દીકરો ને દીકરી છું એ લોકો મને બિરદાવવા માટે તાલીમ. શાંતિ શાંતિ સુશાંતિર ભવતુ. શ્રીવાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. શ્રી લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. સુમામહેશ્વરાભ્યામ નમઃ. ગણપતિ ભગવાનના 12 નામની શુભ શરૂઆત કરવાની. ઉદક્ષો બાલચંદ્રો ગજાનના બાદશૈતાની નામાની અપઠેક્ષણ યાદ બેરી રાખે. ખાલી થાળી ની અંદર એક સોપારી એની અંદર ફૂલ ચોખા પધરાવે. વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષે જંપદ્વે આર્યાવર્તાંતર્ગતા સૌરાષ્ટ્ર મંડલે સૌરાષ્ટ્ર પ્રદેશે તથા પોતાની કન્યાનું નામ મંડળની અંદર બોલી જવાનું. અમુક નામ યથાશક્તિ ગણપતિ આદિ ઉપર કન્યાના માતા પિતા ચડતા હાથ ચાલી રાખે. ઓમ ભૂમિદેવીએ નમઃ. બોલાવાનું. ઓમ કન્યાના માતા પિતા ઉપર પાણી છાંટે.
ભૂદેવો કન્યા ઢગલી ધરતી ઉપર કરવાની ભૂદેવો થોડી કેરી ચોખાની ઢગલી કરો ઋગ્વેદાય નમઃ દક્ષિણે યજુર્વેદાય નમઃ માં યમુનાનું માં નર્મદાનું સ્મરણ કરશે ગંગેશાય પ્રિયાંશીબેન કરમટા, ચેતનાબેન ભાંગર. ભાઈ આ બધી દીકરીઓ 10મા ને 12મા ધોરણમાં આટલું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને બહુ સરસ પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે. 11 સાયન્સ, આર્ટ્સ દરેક ફિલ્ડમાંથી આ દીકરીઓએ બહુ સરસ પ્રદર્શન કરી અને આપણા સમાજનું, એમના માતા પિતાનું, સૌ કોઈનું નામ રોશન કરી. મહેનતથી અભ્યાસમાં ધ્યાન આપો અને સમાજમાં બહુ સારા સ્થાન પર વચ્ચે હાજર થઈ ચૂક્યા છે. ગુરુ बिना ज्ञान नहीं, ज्ञान बिना आत्मा नहीं, ध्यान ज्ञान धैर्य और कर्म सब गुरु की ही देन है. આપ સૌને વિનંતી છે કે આપ પ્લીઝ બેસી જાઓ. બાપુને આપણે સ્ટેજ પર જ લઈ આવવાના છીએ. આપ સૌ કોઈ એમના દર્શન કરી શકશો, આપ સૌ કોઈ એમને નિહાળી શકશો. તેથી બધા બેસી જાય અને વ્યવસ્થા જાળવી રાખે. તાળીઓ તમારી શરૂ રહેવી જોઈએ. આપ સૌ કોઈની ખુશીની, ઉત્સાહની લાગણી આ તકે અમે જોઈ શકીએ છીએ. આપણે સૌ કોઈ જેની આટલી ઘડીથી રાહ જોઈ રહ્યા હતા એવા આપણા બાપુ શ્રી કનીરામ બાપુ આપણી વચ્ચે હાજર થઈ ચૂક્યા છે. વિનંતી છે કે આપ બેસી જાઓ. આપ મહેરબાની કરીને બેસી જાઓ. આપણો અધૂરો કાર્યક્રમ આપણે આગળ વધારીએ છીએ. આપણા જ્ઞાતિ રત્ન શ્રેષ્ઠી એવા દાનાભાઈ લુણી એ પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જો તમે લોકો ન ઈચ્છતા હોય કે કાર્યક્રમને અહીંયા બ્રેક લાગે, ના વોલેન્ટિયર સિવાયના કોઈ પણ લોકો સ્ટેજ પાસે ન ઉભા રહે, સરસ રીતે વ્યવસ્થા જાળવી એમાં આપણે મદદરૂપ થઈએ. એન્ટ્રી ગેટ પાસે પણ જે લોકો ઊભા છે એ ફટાફટ બેસી જાય. આપણા વોલેન્ટિયર્સને વિનંતી છે કે ફટાફટ જે લોકો અહીંયા એન્ટ્રી ગેટ પાસે ઊભા છે એમને બેસાડી દે.
આપણા ગુરુવર કનીરામ બાપુનું આપણે ફૂલહારથી સ્વાગત કરીએ. નાગજીભાઈ ડાભીને વિનંતી. અમે સૌ કોઈ આજે ધન્ય થયા બાપુ આપની ઉપસ્થિતિ. ભાઈ કોલાને વિનંતી કે મહંત શ્રી કૌશિકદાસ બાપુનું સ્વાગત કરે, અભિવાદન કરે. ત્યારબાદ જયમલભાઈ કરમતાને વિનંતી કે ભુવાતા શ્રી રામાતાનું ફૂલહારથી સ્વાગત. ત્યારબાદ કિરણભાઈ લુણીને વિનંતી. ફરી એક વખત નાગજીભાઈ ડાભીને વિનંતી છે. ગૌરવ આપણા સૌ કોઈની પ્રેરણા, મોટું સાહસ આપણે સૌ કોઈ ખેડ્યું છે. જોરદાર તાળીઓ થઈ જાય. ક્યાં બાત છે. હવે આપણે સૌ પ્રથમ મહંત શ્રી કનીરામ બાપુનું કે સ્ટેજ પર આવી જાઓ. સામતભાઈ લુણી, બટુકભાઈ રાઠોડ, જયવીરભાઈ લુણી, હમીરભાઈ. બોલો વડવાડા દેવની, બોલો વડવાડા દેવની, બોલો વડવાડા દેવની. આપણા સૌ કોઈ ગુરુવર મહંતશ્રીઓ, સાધુશ્રીઓ આપણી વચ્ચે પધાર્યા અને આપણા આ કાર્યક્રમને ચાર ચાંદ લગા. મોરજીભાઈ ભાડકા, ડાયાભાઈ ડાભી, નાથાભાઈ ઘાંગર, લક્ષ્મણભાઈ નાંગસ, મનીષભાઈ ઘાંગર, દીપકભાઈ લુણી. રવિભાઈ પરમાર, ખોડાભાઈ ડાભી એવા આપણા સૌ કોઈના મુરબ્બી શ્રી દાનાભાઈ લુણીને આપણે ત્યાર પછી જ્ઞાતિ રત્ન શ્રેષ્ઠીનો એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ. સૌથી ખૂબ કામો કર્યા. એમનું આ તકે તમામ ગુરુવરશ્રી, ભુવાતાશ્રીઓ તથા નાગજીભાઈ ડાભી સન્માન કરી રહ્યા છે. ખરેખર આપણા સૌ કોઈ માટે આ ગૌરવની લાગણી છે. ફૂલહારથી આપણે એનું સન્માન કરીએ છીએ. એક મોટો ફૂલહાર. થઈ જાય. ક્યાં બાત હૈ.
आज जेतपुर आंगणे समस्त वेळेवर हमारे समाज ना समूह लग्न पहलो समूह लग्न नो आयोजन खूब खूब आ वेळेवर हमारे समाज ना अग्रेसनो आगेवानो वडीलो युवानो ये अच्छी 2 महीना पहला मैंने नबी साहब फोन किया था कि बापू मैं विचारवी थी कि समाज ना समूह लग्न મને બહુ આનંદ થયો વાહ કે વિડો કાંઠાની અંદર નાનો સમાજ થોડા ઘર અને આવું જો આયોજન કરતા હોય તો ભગવાન વડવાળાને પગે લાગીને કીધું હે વડવાળા આ વિડિયા રબારી તું લાત રાખજે અને હવને સદબુદ્ધિ વિચારો આપજે એકતા સંગઠન થાય અને આ સમાજના ભવ્ય સમુર્ગન થાય એવી તારા ચરણોમાં પ્રાર્થના પણ એ પ્રાર્થના કરતા વિશેષ તમારી એકતા રાજ્યનો સમૂહ લગ્ન જિલ્લા અમદાવાદ બધા જિલ્લા કે મોટા મોટા જિલ્લામાં રબારી ઈચ્છા જિલ્લાની અંદર પાલનપુર જિલ્લાની અંદર એક એક ગામમાં 100 200 300 ઘર છે એ પણ આવા સમૂહ લગ્ન નથી કરી શક્યા એવો તમે ભવ્ય સમૂહ લગ્ન કર્યો છે આયોજનની અંદર કોઈ કમી નથી વ્યવસ્થા એટલી બધી ગોઠવી છે પાર્કિંગ થી માંડી મંડપ થી માંડી દીકરી દીકરાઓના જે મંડપ સોર્યા અને કરિયાવરનો ભવ્ય ભવ્યમાં ભવ્ય કરિયાવર આપ્યો છે પોત પોતાની દીકરી જે ઘરે લગ્ન કરે બહુ સુખી માણા હોય કરિયાવર કરે ને એવો તમે આજ સમૂહ લગ્નની અંદર કરિયાવર કર્યો છે વસ્તુ કોઈ મળી નથી આપી કોઈ વસ્તુને દીકરીને જઈને ઘરે ક્યાંય ભાગવું ન પડે ખાલી લોટ પાણી જ લાવવું પડે તમામ વસ્તુ સામગ્રી રસોડાની આપી છે એ આગેવાનોની ખૂબ ખૂબ જક્ષ લાગણી કે મારા સમાજની દીકરી મારા સમાજના દીકરા ની અંદર સમૂહ લગ્ન થાય એમાં કોઈ મોડી વસ્તુ નથી આપી એવો વિચાર કરીને જે મોટું મન રાખ્યું છે ને તો દાતાઓએ પણ મોટા મનથી ખૂબ સારા દાન પણ આવ્યા દાન દેવાઓને ધન્યવાદ છે ખૂબ ખૂબ કે તમે સમાજના દીકરીઓ માટે એક વ્યક્તિ કદાચ ચૂકી ગમે એવો માણા હોય ઉદ્યોગપતિ હોય ઘરે લગ્ન કરે ને કે ઘરે કદાચ 200 500 2000 માણા થાય પણ અહીંયા સમૂહ લગ્નમાં આખી નાચ ગંગા ઉમટી પડી અને સાથે સાથે સંતો મહંતો અને આપણા ભુવાજીઓ પણ આશીર્વાદ દેવા આ દંપતીને દેવા આવ્યા છે બાપ ખૂબ ખૂબ ધન્યવાદ તમે એક ઘરે એકલા કરે એટલું માણસ ન આવે એટલા ભુવાતા એટલા સંતો એટલા મહાનુભાવો એ મહેમાનો એટલા ન આવે પણ સમાજના ગૌરવથી સમાજની લાગણીની ભાવનાથી આ સમાજની હંમેશની માટે કેળવણીથી આખા સમાજને હૃદયમાં ભાવ થાય હાલો આપણા લગ્ન છે આપણી દીકરીઓના લગ્ન છે આપણો સમાજનું કાર્ય છે આ ભાવથી આ સમસ્ત વિહોત્તર નાથ ઉમટી પડી છે બાપ દરિયાના મોજા આવે ને એમ નાચના મોજા આવી ગયા મારા બાપ ખૂબ ખૂબ વડેલા રબારી સમાજને ધન્યવાદને પાત્ર છે હંમેશની માટે આજના યુગને આજનો સમય એકતા સંગઠનનો છે આજનો યુગને આજનો સમય શિક્ષણનો છે બાપ શિક્ષણનું આ બધાએ શિક્ષણ લીધું જજ બન્યા દેશની બન્યા ફોજદારમાં આવ્યા નોકરીઓમાં આવ્યા સારા પોસ્ટોમાં આવ્યા સારા બિલ્ડરો બન્યા સારા આગેવાનો સારા વેપારીઓ બન્યા ત્યારે બાપ એ પ્રતાપ શિક્ષણનો અમારી એ જ વિનંતી છે કે વૈશ્ય માટે દીકરી દીકરાઓને ભણાવવા સિવાય આપણો કોઈ ઉધાર હવે નથી ભણશે તો પ્રગતિ ભણશે તો વિકાસ અને ભણશે તો જ સુખી થાય અને ભણેલો માણસ હંમેશની માટે વાદ વિવાદ ન હોય ભણેલા પાસે હંમેશની માટે ખોટી અંધશ્રદ્ધા ન હોય ભણેલો માણસ હંમેશની માટે ખોટું તળું પગલું પણ ન ભરે ભણેલો માણસ હંમેશની માટે દેશ રાષ્ટ્રનું અને સમાજની નમ્રતા હંમેશની માટે કોઈ દી ન ભૂલે એનું નામ ભણેલો ભણાવો ખૂબ પણ ભણવાની સાથે સંસ્કારો પણ હોવા છે ગ્રેજ્યુએટ મોટો છે મોટો જજ થાય
પણ જેનામાં સંસ્કારો છે, આ મારી નાચ છે, આ મારી ગંગા છે, અમારું કુટુંબ છે, આ મારો પરિવાર છે, આ મારો ઈષ્ટદેવ છે, આ મારા ગુરુજન છે, આ મારા ભુવાતા છે, આ મારી માં જગતજનની માં મમાઈ છે. આ ભાવના લઈને જે બેઠા છે ને એની સંસ્કાર સાથે હંમેશની માટે ભણવું એ જરૂરી છે. ભણશે તો જ પ્રગતિ, ભણશે તો જ વિકાસ. હું તો ભગવાન વડવાળા દેવને ઠાકરને એ પ્રાર્થના કરતો જાઉં છું કે જેતપુર તાલુકામાં વિણ્યા રબારી સમાજની એક હોસ્ટેલ બને અને છાત્રાલય થાય. અને કેજો તમે બે બેઠા છે તમને 10% આપશું, પણ થાય અને થશે એ જરૂરી. આ વિશ્વાસ છે મને ભગવાન વડવાળાના ઉપર, માં જગતજનોની મમાઈ ઉપર, પ્રભુના વિશ્વાસ છે. થાય જાઓ મારા બાપ, તમારી એકતા સંગઠન છે ને તો હાજે વગેરે અમે તમારી સાથે અમારે પણ તમે જે કે છો એક થાય ફૂલની પાકડી બેઠા છવી. પણ હંમેશની માટે આ સમાજની હોસ્ટેલ થાય, આ સમાજના દીકરી દીકરાઓ ભણે અને ભણીને પ્રગતિને વિકાસ કરે અને હંમેશની માટે સુખી થાય એ જરૂર છે. પણ સાથે સાથે એ પણ કહું છું ખાસ, આજના યુવાનો પ્રગતિ કરી છે, વિકાસ કર્યો છે, શિક્ષણ લીધું છે અને હંમેશની માટે વેપારીઓ છે, બિલ્ડરો બન્યા છે, ખૂબ સારું પ્રગતિ કરી છે. એમાં એક ખાસ વ્યસન મુક્ત થયો બાપ. ગુટકા, પાન, માવા, તમાકુ અને કઈ ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ. આજ આપણે માલધારીના દીકરા સહી કૃષ્ણની સાથે રેમ્યા સહી, કૃષ્ણનું હેઠું દૂધ, માખણ, દહીં ખાધું છે. એ પવિત્ર ખોળિયું બચ્યું છે, એ અપવિત્ર ન થાય. મારા બાપ એ ધ્યાન રાખજો. આજના યુવાનોને ખાસ કહું છું, વ્યસન મુક્ત થાવ અને વ્યસનમાં જેટલા પૈસા બગાડો હો એટલા પૈસા બસાવીને હું તો એમ કહું છું કે એવી પ્રતિજ્ઞા લઈ લો જ્યાં સુધી જેટલો હોસ્ટેલ ન થાય 5 વર્ષ ત્યાં સુધી બાવા ગુટક્યા પાન તમાકુ આપણે થાકી નહીં ખાવી. અને એ પૈસા વધે અમે અમારી હોસ્ટેલ, અમારા દીકરી દીકરાઓ માટેની, અમારી ભાવિ પેઢી માટેની ઉજવણી માટે અમે આપી દઈશું. એવું જો પ્રતિજ્ઞા કરી લે ને આજના યુવાનો તો બાપ કાલે અમારે ઊભી થઈ જાય. જેતપુરની અંદર હોસ્ટેલ બહુ જરૂર છે આજના સમયના અંદર. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ કાર્ય કર્યું છે, આપ સૌએ જે નિર્ણય લીધો, સમગ્રનું આયોજન કર્યું છે, થોડા ઘર, થોડું નાનું પરગણું પણ કાબીએ કર્યું છે. યશુમાં યજ્ઞ જેવું કર્યું છે બાપ. આ યજ્ઞ કર્યો છે બાપા. તમને ખબર છે એક દીકરીને કન્યા દાન દે એ હો યજ્ઞનું પુણ્ય મળે છે. આ તો 16 દીકરીને તમે આજ મનો કે દાન કર્યું છે, કન્યા દાન અપાયું છે, એ તમને ભગવાનના જબરજસ્ત યશમાં યજ્ઞ કરતા તમે જબરજસ્ત યજ્ઞ સમાજના યુવાનો વડીલોએ આગેવાનોએ કર્યું છે. ધન્યવાદ છે બાપ તમને. ભગવાન વડવાળા દેવ ઠાકર ખૂબ સુખ શાંતિ સ્મૃતિ સારા વિચારો સારી શક્તિ આપે એ પરમાત્માને ભગવાનને વડવાળા દેવને મા મમાઈના ચરણમાં પ્રાર્થના કરવી. આવું નવું કાર્ય કઈ માટે કરતા રહેજો ને સાથે સાથે અને દર વર્ષે નો થાય ને બીજે ત્રીજે વર્ષ કરવા, જેથી કરી આપણે પહોંચી શકવી, દાતાને થોડો વિહામ મળે અને આપણું કાર્ય સફળ બને. 2-3 વર્ષમાં દીકરીના કામ ભવિષ્ય માટે થઈ શકે. તો બાપ કંઈક માટે બીજે ત્રીજે વર્ષે નક્કી કરો કે આપણે ત્રીજે વર્ષે કરવું, 1 વર્ષ આવવા દે બીજે વર્ષે કરવું. એ રીતે કાર્ય કાયમ કરતા રહેજો. પરમાત્મા ભગવાન વડવાળા દેવ ઠાકર તમને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ સારા વિચારો સારી શક્તિ આપે. અને જે અહીંયા વરઘોડિયા ભણવા આવ્યા છે, પ્રભુતાના પગલામાં જોડાણા છે, દસ્તા આશ્રમમાં જોડાણા છે, એને ખૂબ ખૂબ ભગવાન વડવાળા દેવના ઠાકરના આશીર્વાદ, એનો સંસાર ફૂલે ને ફાલે, બાપની સાધુ સંતની આહુ હહારાની ખૂબ સેવા કરે, વડીલો મહેશની માટેની મેન મર્યાદા વેચ રાખે એવું હંમેશા જીવનમાં વર્તમાન કરે અને પરમાત્મા ભગવાન એને સુખી રાખે. કેટલા ભાગ્યશાળી કહેવાય કે આ દંપતી આજે 16 દીકરીના લગ્ન એ ભણવા આવ્યા. એ કેટલા બધા ભાગ્યશાળી છે. એની જાનમાં કેટલી આખી નાચ ગંગા આવી. આપણી માના ધુંઘવા સંતો મહંતો આવ્યા અને મહાનુભાવ બધાર્યા. એના બધાના થોબે આશીર્વાદ પરમાત્મા વડવાળા દેવ સુખ શાંતિ સ્મૃતિ આપે, સારા વિચારો સારી શક્તિ આપે. એ ભગવાન વડવાળા દેવના ઠાકરના આશીર્વાદ ભગવાન સુખી રાખે. જય વડવાળા, જય ગુરુ મહારાજ, જય શ્રી રામ. કારણ કે મારે અહીંથી ઠેઠ તુલસી સભાનો ઢોકળવા પાસે નીકળ્યું, ત્યાં લગ્ન છે તો પહોંચવાનું છે, ત્યાંથી ઠેઠ અમદાવાદ પહોંચવાનું છે 6 વાગે પાછું.
એટલે હું થોડોક તમારી બધાય પાસેથી થોડીક આમ તો ન જવાય, કારણ કે આવું કાર્ય, આવો આનંદનો દિવસ આજ તમે કેટલાય ટાઈમે આખો સમાજ ભેગો છો, આખી નાત ભેગી થઈ છે, બહુ આનંદ આવ્યો. એમ થાય કે જ્યાં 2 કલાક રોકાઈ પણ બધાય સમયસર હાસવવું પડે, એટલે હું તમારી બધાય પાસેથી પ્રેમથી રજા લઈ તમે આ બેઠા એનો બેસજો, તમારો કાર્યક્રમ શરૂ રાખી જાઓ. હજી આ બધા બેઠા અને દાતાઓનું બધું સન્માન, મહાનુભાવોનું જે કાંઈ બોલવાનું એ બધું શરૂ રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ. વડવાળા દેવ સુખી રાખે. જય વડવાળા, જય ગુરુ મહારાજ. શું વાત છે ભાઈ, બાપુ આટલા કાર્યક્રમમાંથી સમય કાઢીને આપ્યા, જોરદાર તાળીઓ થઈ જાય બાપુ માટે. એમનો સંદેશો આપણે હંમેશા હંમેશા યાદ રાખશું. એમણે જે પણ સંકલ્પ. હું આપના જ સમાજની એક દીકરી કરોત્રાંજલિ પુંજાબાઈ. આજરોજ સમસ્ત વિણોયા સમાજના સૌપ્રથમ સમૂહ લગ્ન નિમિત્તે હું દીકરી વિશે તમને થોડું કહેવા આવી છું, તો તમે સૌ મને શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. અવનીથી આકાશ સુધીની વાત છે, જગમાં નારી મહાન છે, અબળાના સબળા છે, દીકરી મોંઘા મોલની છે. નારી માત્રનું રખાય માન, સમાજની એ સાચી શાન. ભારતના પ્રાચીન સમયમાં નારી સન્માનની ભાવનાઓ જોવા મળતી. આપણા વેદો, ઉપનિષદો, મહાભારત, રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ સ્ત્રીઓનો મહિમા ગવાયો છે. એથી જ આજે મારે કહેવું છે, જો દીકરો વારસ છે તો દીકરી પારસ છે, દીકરો વંશ છે તો દીકરી અંશ છે, દીકરો આન છે તો દીકરી શાન છે, દીકરો તન છે તો દીકરી મન છે. માં, મને તારા ઘરમાં રહેવા દે, તારા આંગણાનું ગુલાબનું ફૂલ બનીને ખીલવા દે. કરમાવીશ નહીં, દહેજથી ડરીશ નહીં, દહેજ એ મોટી ભૂલભુલામણી છે. હું મોટી થઈશ, મારા પગભેર થઈશ તો દહેજ એ મોટી વાત નહીં રહે અને એમાં ડર નહીં રહે. મારા હાથમાં મહેંદીઓ લાગશે, શરણાયું વાગશે, તારા આંગણાનું પંખી બનીને ઉડી જઈશ. મને અત્યારથી ઉડાડીશ નહીં, મને અત્યારથી કરમાવીશ નહીં. એક પુત્ર માટે એક માસૂમ પુત્રીની બલિ ચડાવવી એ કેટલી હદ સુધી યોગ્ય છે તને ખબર છે? આખરે મહાપાપ છે, તારા અને તારા પુત્ર પર જશે. ના ના, મારી વહાલીમાં, મારી પ્યારીમાં આવું ક્યારેય ના થવા દે. શું સ્ત્રીઓએ પુરુષ વિધાનમાં, સમાજમાં, જાતિમાં, નિયમોમાં, વર્ણોમાં વગેરે સામે હાર માની હથિયાર હેઠા કરી બેઠી છે? જો આવું જ છે તો ધિક્કાર છે નારી શક્તિ પર, ધિક્કાર છે તેના માતૃત્વ પર, અને ધિક્કાર છે સ્ત્રીની ભ્રૂણ હત્યા કરનારને. કારણ કે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી કોઈ ડોક્ટર કે પુરુષની તાકાત નથી કે સ્ત્રીની મંજૂરી વગર તેના કુખને હાથ લગાવી શકે. દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય. અરે દીકરી તો બાળનો દરિયો કહેવાય. એક દીકરીની ઝગમગી દ્રષ્ટિ સામે લાખો સૂર્યની દ્રષ્ટિ પણ ઝાંખી પડી જાય છે. એટલે જ કહેવાયું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર, દીકરી એટલે ભાઈનો પ્યાર. આ જ રીતે પરિવારના બધા સભ્યોને પોતાના સ્નેહના બંધનમાં બાંધીને રાખે તેનું નામ જ દીકરી. અને દીકરીની વિદાય વેણે એક પહાડ જેવો બાપ પણ રડી પડે છે અને કવિએ પણ લખવું પડે છે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આ વાતમાંથી મને એક વાત યાદ આવી. એક દિવસ એક દીકરીના કર્યાવર માટે તેના વાસણની ખરીદી કરવા માટે પિતા અને દીકરી દુકાને ગયા. દુકાનમાં તેમણે વાસણ પસંદ કરી લીધા. પછી તેના પિતા તેમાં તેનું નામ લખાવી રહ્યા હતા ત્યારે દીકરીએ કહ્યું કે ઉભા રહો પપ્પા, એમાં તમે તમારું નહીં પરંતુ મારું નામ લખાવજો. ત્યારે પિતાએ પૂછ્યું કે બેટા આવું શા માટે તું કહે છે? ત્યારે દીકરીએ ખૂબ સરસ જવાબ આપ્યો કે હું મારા સાસરે જઈશ અને ક્યારેક મારાથી રસોઈ સારી ન બની અને હું તે આ વાસણમાં પીરસીશ અને તેને પસંદ ન આવી તો તે વાસણનો ઘા કરશે તો તેમાં લખેલા તમારા નામનો પણ ઘા થશે અને જે તમારું અપમાન થયું ગણાશે. એ હું સહન નહીં કરી શકું, પરંતુ જો તેમાં મારું નામ લખેલું હશે તો મારું અપમાન થશે, તે મને ચાલશે. માનવ છે માત્ર ભૂલ તણા પાત્ર, ભૂલ તણું રાખશો નહીં, યાદ દોસ્તે દિલમાં હંમેશાને લાવજો નહીં. બાદ ક્ષમા દ્રષ્ટિ તો સદાય વરસાવજો, બાદ ક્ષમા દ્રષ્ટિ તો સદાય વરસાવજો. અહીં બેઠેલા વડીલો અને મહેમાનોને મારી નમ્ર વિનંતી છે કે તમારી દીકરીને ચંદ્ર જેટલી કોમળ ન બનાવો કે લોકો તેને
જોતા જ રહી જાય. તેને સૂર્ય જેટલી તેજસ્વી બનાવો કે તેને જોતા જ લોકોની આંખો અંજાઈ જાય. મારાથી કઈ વધારે બોલાઈ ગયું હોય તો મને માફ કરી દેજો. અસ્તુ જય વઢવાણ. ક્યાં બાત હે ભાઈ, જોરદાર તાળીઓ થઈ જાય.